જો તમે ખીચડી હાટે કઢી તો બહુ ખાતા હા, પણ એકવાર અમારા દેશી રસોઈયા જે બનાવે ને કઢી, તે જો તમે એકવાર ખાય ને તમારું દિલ ખુશ થઈ જાય. એટલા ગોઠવીને ચૂલો હલગાઈ કાઢો, તપેલું ચડાવી દીધું. ગરમ થઈ ગયું એટલે ઉપરથી ઢોરી મૂક્યું તેલ ગરમ થઈ ગયું એટલે લાયખા છૂટા મરચા બરાબર ટટરાઈ લાયખા ને પછી હવે લાખવાનો છે આખો મસાલો, એટલે તજ ને બાદિયા ને આ પાતળા બી લાખી દે. આ કયા પાતળા કોમેન્ટ કરજો. કરી પટ્ટા માર્યા છૂટા ને પછી લાયખો જીરું ને મેથી. પછી આપણે જે બેસન પાણીમાં બોરી રાખલું તો તે અંદર ઢેફી મૂક્યું. પછી દોસ્તાને કીધું કે બરાબર તું ચલેઠો લેને ફેરવ બરાબર અને માર. હવે પછી આપણે નાખવાના છે આદુ મરચાં ને લસણ ને પછી હવે ઉપરથી ભભરાયું મીઠું આખું. પછી આ બેસનને એટલું જ ચેડાવવાનું કે ભાઈ સાહેબ એને બરાબર ચેડવી કાઢવાનું. પછી દોસ્તાને કીધું કે ઉઠાવ ટપેલું સાસવાળું ને લાખ અંદર. સાસ અંદર નાખી દીધી ને પછી છે આપણે આંબા હરડ છે મિક્સરમાં વાટલા હતા તે અંદર નાખી દીધી ને પછી ઉપરથી થોડી ખાંડ બી નાખી દીધી ને પછી દોસ્તાને કીધું કે ઝીણો મરેલો છે દાણો તેને બી છૂટો મારી દે તું. પછી આ પુડીનો બી હમારીને તૈયાર જ હતો તે બી અંદર નાખી દીધો ને પછી ઉપરથી છે દેશી ઘી જો નાખ્યું ને પછી જો કરી દેખા લાગી ને ભાઈ સાહેબ એક નંબર કરી દેખા લાગી ને પછી બાબત ચારાવી ને મેં કહ્યું કે ચાલ પેલા ટેસ્ટ જ કરી લેવા દેની. ભાઈ લોકો આ કઢી બનીને તૈયાર છે, ટેસ્ટ કરીને બતાવો તમને કેવું લાગે છે. એક લાઈનમાં કેમ ને તો જબરજસ્ત ને તમને બી મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને ફોલો તો કરતા જ જજો.